નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં તથ્યકાંડ પછી પણ પોલીસની ઘોર બેદરકારી સામે આવી। ફરી એકવાર અમદાવાદમાં નબીરાએ એક માની કૂખ ઉજાડી છે। સિંધુ ભવન રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં યુવાનનું મોત નીપજ્યું। બાઇક ચાલકના યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું। નબીરાએ પૂરપાટ ઝડપે થાર હંકારી અકસ્માત કર્યો। આ અકસ્માતમાં એકને ભરખ્યો છે। સિંધુ ભવન રોડ પર બેફામ નબીરાઓ, પોલીસ લાચાર। નબીરો પ્રેમ માડી હત્યાકાંડ સર્જી અને ફરાર થઈ ચૂક્યો। એકનો જીવ લેતો ગયો। થારથી ટક્કર મારતા બાઇક ચાલક ઉછળી અને પટકાયો। અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે વારંવાર સિંધુ ભવન રોડ પર આ પ્રકારના અકસ્માતો થાય છે અને પોલીસ ક્યાંક એની કામગીરી નબળી દેખાય છે। પૂરપાટ ઝડપે આ નબીરાઓ આ રોડ પર ચાલતા હોય છે। ફરી એકવાર આ પ્રકારની ઘટના ઘટી। નબીરાએ પૂરપાટ ઝડપે થાર હંકારી અને અકસ્માત સર્જ્યો છે। સિંધુ ભવન રોડ પર બેફામ નબીરાઓ અને પોલીસ લાચાર કેમ છે, સૌથી મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે। નબીરો પ્રેમ માડી હત્યાકાંડ સર્જી અને ત્યાંથી ફરાર થઈ ચૂક્યો, પરંતુ શરમજનક વાત એ છે એક વ્યક્તિનું જીવ લેતો ગયો। બાઇક ચાલક ઉછળી અને ત્યાંથી પટકાયો। અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। તથ્યકાંડ સર્જાયો। કેટલાય લોકોના જીવ લીધા। વારંવાર આ પ્રકારની ઘટનાઓ ઘટે છે અને ફરી એકવાર આ જ પ્રકારની ઘટના સામે આવી છે। ફરી એકવાર અમદાવાદમાં નબીરાએ એક માની કૂખ ઉજાડી છે, એક વ્યક્તિનો જીવ લીધો છે। અને આ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કિશન કાંટેલિયા। કિશન, એકવાર નહીં વારંવાર આ પ્રકારની ઘટનાઓ ઘટે છે અને પોલીસની કામગીરી નબળી નહીં, ક્યાંક કામગીરી ન હોય એ જ પ્રકારની વાતો સામે આવે છે। બિલકુલ, અમદાવાદના કરોડપતિ બાપોના દીકરા એવું જ માને છે કે આ સિંધુ ભવન રોડ એ કોઈ વાહન ચલાવવા માટેનો અથવા તો કોઈ લોકોના ઉપયોગ માટેનો રોડ નથી। સિંધુ ભવન રોડ એ અત્યારે અમદાવાદની અંદર રેસિંગ રોડ બની ગયો છે। સિંધુ ભવન રોડ એ લોકોને સીન શોટ કરવા માટેનો રોડ બની ગયો છે। તમામ ઇનલીગલ ધંધા, તમામ કાળા કામો, ચાહે ડ્રગ્સ હોય કે તમામ પ્રકારના વ્યસનો, દીકરીઓની છેડતી, અકસ્માતો, આ તમામ પ્રકારના અશોભનીય કામો એ અમદાવાદના સિંધુ ભવન રોડ પર થાય છે। પોલીસ, એડમિનિસ્ટ્રેશન, નેતાઓ, વીવીઆઈપીઓ તમામ લોકો જાણે છે કે અમદાવાદનો સિંધુ ભવન રોડ એટલે શું બની ગયો છે। તમામ લોકોને ખબર છે કે કાળા કામોનું કારનામો કરવાનો રોડ એટલે સિંધુ ભવન રોડ। મોડી રાત સુધી બેફામ ત્યાં ગાડીઓ ચાલે, મોડી રાત સુધી ત્યાં રેસિંગ ચાલે। સાહેબ અમીર બાપની ઓલાદો અલગ અલગ પ્રકારના સાયલેન્સર લગાવી અને મોડી રાત સુધી એ હવાનું પ્રદૂષણ કરે।